ડીસા નગરપાલિકા સહભંડોળનો મામલો, જેમાં સહભંડોળમાંથી ચૂકવેલ નાણાંને લઈ વિરોધ થયો છે, જેમાં નાનજી દેશમુખ ગાર્ડનમાં આરઓ પ્લાન્ટ નથી. આરઓ ન હોવા છતાં લાખોનું પેમેન્ટ ઉપડી ગયું છે. અંદાજે 26 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું. ત્યારે ડીસા નગરપાલિકાના જે બગીચાનું પેમેન્ટ ચૂકવણું છે એ જે તે વખત બગીચો બળી ગયો હતો અને એના પછી જે બગીચો બનાવ્યો, આખી એજન્સીને જે આપણે કામ આપ્યું હતું એ એજન્સીના પૈસા ચૂકવાના છે અને પાણીનું જે આરઓ મશીનનું છે એનું હજુ ચૂકવણું થયું નથી. એ હજુ પાર્ટી લાવવાની બાકી છે. અને જે 2 લાખનું જે છે એ દર મહિને ત્યાં જે એજન્સીને કામ આપેલું છે એ એના માટેના ચૂકવેલા છે. નગરપાલિકામાં આજે અમે આવ્યા હતા. એ આવવાનું કારણ એવું હતું કે ડીસા નગરપાલિકાએ હમણાં પેમેન્ટો કર્યા જે સ્વભંડોળમાંથી કર્યા. સ્વભંડોળમાં પૈસા નહોતા એવું કહેવામાં આવ્યું હતું. એનું કારણ એવું હતું કે જ્યારે પ્રમુખ ઉતર્યા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ સ્વભંડોળમાં ડીસા નગરપાલિકા પાસે પૈસા નથી, પરંતુ જૂનું કંઈક પેમેન્ટ કર્યું અને એ પેમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એવી વાત આવી હતી.